આપણે આ હેતલબેન છે, તળાજાથી છે. તેમને આ રાઈસ બ્રાઇન ઓઇલ એમને અપનાવ્યું છે અને 4 દિનની અંદર એવું રિઝલ્ટ છે. તો ઈ બેનની મોઢેથી જ આપણે સાંભળશું કે શું આ તેલથી એને શું ફાયદો છે. હું મારા મિસ્ટરને બહારથી અમે બજારનું તેલ લાવીને ખાતા, તો એને એસિડિટી નો પ્રોબ્લેમ રહેતો. પછી જમે ને તો એવા ને એવા ઓડકાર આવતા. પછી મને અમારે જયશ્રી બેન કરીને છે, તો મને કે તમે એક વખત RCM નું હેલ્થ ગાર્ડ ઓઇલ વાપરી જુઓ, તો તમને કે ફેર પડે તો તમે આગળ ઈ પ્રોડક્ટ વાપરજો. આમ તો મેં બધી જ પ્રોડક્ટ વાપરેલી જ છે. પછી મેં કીધું વાંધો નહીં, તેલ નથી વાપર્યું, હું ઈ ટ્રાય કરી છું. પછી મેં તેલ વાપર્યું, આ 4 દિવસ થયા. તો 4 દિવસની અંદર નથી એને એસિડિટી નથી, ઓડકાર આવતા. તો ઈ કહે છે કે બરોબર છે, મને હેલ્થમાં સારું છે એમ. એસિડિટી નથી ને, એને દરરોજ રાતે 1 ગોળી તો લેવી જ પડે છે એસિડિટી. હા, હવે એને સારું છે. આ ઓઇલ થી રસોઈ બનાવીને ખાઈએ ને તો એને એસિડિટી નો પ્રોબ્લેમ છે. હા, તો તમે આ તેલ ખાઈને આમ તો કેવાય ને જિંદગી ભરની આમ તો બીમારી તમારે હતી, તો તમને આ તેલ થી એટલા ફાયદા છો તો ખુશ તો છો ને? હા, ખુશ. હવે તો જો બને ને તો આ જ તેલ વપરાય, મારું તો એમ જ કહેવાનું છે. હા, હું કે જો આ તેલમાં આપણે તો ઠીક, પણ આખો પરિવાર આપણો સ્વસ્થ રહે. હા, સ્વચ્છ રહે. એમાં જ આપણે ખુશ હોય. હા, ઈ તો છે. હેતલબેન, તો કેવાય ને આ એક તેલ થી તમને ફાયદો. આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરું, ત્યાં બાળકોને મૂકવા ઘણી બધી બહેનો આવે.